રાજકોટથી આજે સમાચાર આવ્યા કે રાજકોટના સાધુ વાસવાણી કુંજ રોડ પર બેઝિક સર્વિસ ફોર અર્બન પુઅર યોજના અંતર્ગત 2010-11માં આવાસનું નિર્માણ કરાયું. તો આવાસ વર્ષ 2010-11માં થયા છે. આ આવાસ યોજના મહાનગરપાલિકાની અનામત જમીન પર રહેતા અથવા નદી કિનારે વસવાટ કરતા તથા ઝૂંપડામાં રહેતા લોકોને આવરી લેવામાં બનાવવામાં આવી હતી. જો કે આટલા વર્ષો સુધી 2011 અત્યારે 2025 થઈ, અત્યાર સુધી ત્યાં કોઈ રહેવા ન ગયું અને એટલે જ 15 વર્ષથી 1056 આવાસ ખાલીખમ પડ્યા છે. ખાલીખમ પડ્યાનો તો તકલીફ હતી જ, પણ એની સાથે સાથે એ ખખડધજ થઈ ગયા અને સરકારી નિર્માણ કહેવાય આપણે જાણીએ છીએ. 11 વર્ષમાં વણ વપરાયેલી ઇમારત એમને પણ ખંડેર થાય અને સરકારી કોન્ટ્રાક્ટરોના નિર્માણ વિશે ઝાઝું બોલવું નથી. 2 દિવસથી અચાનક પ્રશાસનના ધ્યાનમાં આવી ગયું એટલે અહીંયા રિપેરિંગ ચાલુ થયું. આપ જોઈ શકો છો. અમે લોકોએ તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે આ રિપેરિંગ પાછળ 16 કરોડ 60 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે.